ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપના નવા વ્લોગની અંદર. તમને બધાને થંબનેલ જોઈને બધાને ખબર પડી ગઈ છે ને આજે કે આવી ગયો છે. અને આજે કાનભાઈ તમને થોડીક માહિતી દેવાના બળદ કેટલા બધા લીધા અને કેટલા રીતનું બધું હતું. અને આપણે ઉનાળાની અંદર એક વિડીયો બને બળદનો, એટલે ભાઈ આપણે કાનભાઈ થોડુંક પૂછતે કાનભાઈ શું હાલે બાકી ઉનાળામાં જે આપણે વિડીયોમાં બનાવ્યા હતા ને બળદુજી હતા ને એ એને આપણે બદલાવ્યા હતા ને આ દીધા હતા હાટામાં. અને અત્યારે ઈ હાઈલાતા નહોતા ઉનાળામાં દઈ દીધા હતા ને અત્યારે આને પૂગે ને જો કાલ મેલ્યું હતું 15 વીઘાનું આ બપોરી અત્યારે પૂરું કરી દીધું. વાહે જઈને તમને બતાવી દો મોટા શિંગડા વાળા ધોરેડા બળદું છે ને આ હે ને 30-35 વીઘાનું આ મોટા બળદું છે ને પૂરું પાડી એક દિવસમાં કઈ બે દી થયા આમાં હે ને કાલ અમે જોડ્યા હતા બપોર પછી જોડ્યા હતા કાલ. એવું છે મિત્રો, હજી 10 વાગ્યા તો અત્યારે હાંકવા આવ્યો હજી તો બપોર પછી જોડ્યા હતા ને જો આ રીતના હાલે છે ને કઈ ઘટે નહીં બાકી. તો મિત્રો તમે બધા જોઈ શકો છો. બાકી તો આ છેટા પારો ને એટલે વારવાની અંદર મજા આવે. બાકી આ ભરતું છે ને ભાઈ, આ તમે જુઓ ભરતું એમ રાય રામભાઈ ખાલી કે નહીં અડે ને તો આ ભરતું હાઈલા જાય. આપણે આ કેટલા કિંમત લીધા ને આપણે રામભાઈને પૂછ્યું પેલા હકાઈ જવા દે ને તમે એકવાર સીન જો ભરતું ને 40,000 ના આવ્યા. ઓહો 40,000 રૂપિયા દીધા એટલે ભાઈ ભરત હાલે એટલે કેમ કે કામ સારું ને ભાઈ મિની ટ્રેક્ટર કરતા કામ તો ભાઈ સરસ મજાનું કહેતો. કાનભાઈ શું કહે તમારા ભરત? હાથી જેવા ભરતું હે શિંગડા હે મોટા અત્યારે સોળાર હાલે ને જોઈ જાવ સોયડા થાય જો બાકી દેખાડી દો. માંડવીમાં હાથી આંકવાનું હોય તો એક દીમાં એને પૂરું કરી નાખે. ઓર આપણામાં 15 વીઘાની માંડવી હતી સવારે જોડીએ ને 5 થાય ને કાંઈ રે નહીં કમ્પ્લીટ હાલી જાય. ભરતું એને બહુ હાઈલે હે ને એક નંબર. વિખોડિયા તમે મારો તો વિખોડિયા હાલ જ જો કાનભાઈ એકવાર. પણ આપણે એને ઓમ બદલાવ્યા હતા કારણ કે મોટા થોડાક હતા ને આપણે નાના લેવા હતા. પણ નાનાનું કામ સડારમાં આઈ જાય ભરત એટલે કાંઈ કા કરે કોઈ રીતે વાંધો ના આવે કાંઈ. તમારો કપાસ છે ભાઈ એવી રીતનો થઈ ગયો ભાઈ. કપાસ તમે જો હજી હે ને આમે બપોર પછી બેલો મેલવો છે. બેલો મૂકો કાલ 10 થાય કાલ બેલો હાલી જાય તો બપોર પછી મેલવો. વાત છે ભાઈ, તમે બળદ એવો રાખ્યા બાકી ખેતી કરવાની મજા આવતી છે બાકી અટે નહીં કાંઈ. પછી બેલો હાલે ભાઈ માંડવીમાં મેલો કેવું છે. હાથી હાલી ગયું પણ ભરત સારું કે મિની ટ્રેક્ટર એટલે પૂરું ના પાડી હવે બાકી વાવણી કરી ને માંડવીની. હા 20 વીઘાની માંડવી વાવી છે. 21 વીઘાની ખાલી એક દી વવાઈ ગઈ. ઓહો સવારે જોડ્યું તું અને સાંજે 6-6:30 થયા ને તો કમ્પ્લીટ વાવણીમાં આ તો આપણા મિત્રોને માંડી પણ દેખાડી દઈએ. તો મિત્રો આપણે પેલા તમને બધાને માંડવી પણ દેખાડે. માંડી ને કઈ રીતના ટ્રેક્ટરથી વાવવાનું છે તો ઉગવામાં થોડીક કેબર આવે. આ ટ્રેક્ટરથી વાવેલી તમને પેલા આ સીન આપણે હમે જ છે. તમે જો પાછો વરસાદ ધડબડિયો પડ્યો ને પવન ને આમ તે ને આમ ખાપ બાંધી ગયેલા પોળા એટલે બહુ નીકળે. પોળા ઉસકાવીને નીકળી તો જાય માંડવી. બાકી તો જો બાકી હા વિખોડી હાલે ને તમે જો એકવાર તમે તમારા નજરે તમે જોઈ લો ને તો ભાઈ એક નંબર અવાજ આવે. તમે જો રામભાઈ આખો મીઠા થોડોક આવ્યો જ ને તો કપા ઓક્સિજન માં તો પાંદડા તો મીંડા હતા ભરવા. તો મિત્રો એ વાત ઓછો વરસાદ થયો ને તો કપાસિયાનો ડૂલ થઈ જાત ને સાથે સાથે પણ પાછા વાવવા પણ તને જો આ નહીં હજી થોડાક દી આવ્યો જ ને એક દી રહી ગયો ને તો કપાસિયા ને બધું પાંદડા ભરવા મીંડા હતા. જો તો રહી ગયા નથી વાંધો. હવે વાંધો નથી. વરસાદ એવો પડ્યો હોલ 17 ઇંચ વરસાદ પડ્યો માણાવદર તાલુકામાં. ઓહો રામભાઈ વાગી વર્કી ગયો આવવા. તમે જો રામભાઈ મોકો ઉપર સળાર મોકો એક આજે તો ભરતું હાકી દેવાના છે. બાકી જો રામભાઈ ને બાકી એમ કે આંખોમાં કામ પડે જો. મિત્રો આ ખરની ગુણ ખાઈ ગયા એટલે ભાઈ ગજબ કે. બાકી આવા હાથી જેવા જનાવર થાય ના હગે. તમે જો આ બળતો હાવ એટલે હાવ હોજા છે. જો ખાલી રાય અડવાની જ વાર. બાકી તો હે ને એવું હોય બાયું છોડ લે હું વાત છે. બાકી તમે જો આ બળતું ભાઈ આ કામ એવું રીતનું હોય ને ભાઈ એમ કે તમને પણ મિત્રો ખબર જ પડી ગઈ છે. આ બળતું હોય ને ભાઈ કઈ માયલા હે ને હાવ દેશી મિત્રો. કેમ કે આ કરે જ નહીં કંઈક માથો તો ઉલારવાનો ખબર જ ના પડે. બાકી શિંગડા મોટા હોય ને તમને બધાને લાગે બીક. બાકી તો લાગે બાકી બીક આનો કાંઈ નંબરે.
એ ખેડૂત મિત્ર હોય છે ને એને તો ખબર જ પડી ગઈ છે ભરતું કેવા હે. હા તો હકાવી તો આવે હકાવ આવી ગયો થાવ. હા હવે થોડુંક છે પછી બપોર પછી બેલામાં મેલવાના. એવું છે તો બેલો આમાં આખા ખેતરમાં અંદર મૂકી દેવો ને તો તમારે. ઠાલો સળાર નથી મેલવું આપડા ઝીણું ઝીણું ખડ હે ને બિયારો બધું પડી જાય એટલે હે ને સુકાઈ જાય. અત્યારે તો વરા ફારી દીધી છે ઓલી હા તડકો મૂકે એટલે બાકી હાંકવાની ઓર મજા આવે. તો આ રીતનું હાલે છે જો બધું એવું બધું છે એમ ને. વખોડિયા હાલતા ને વખોડિયા હાલી ગયા ને તમે આ જુઓ રામભાઈ હાંકવા માંડ્યા છે. વેલો હાંકવા માંડ્યા ને અત્યારમાં પોરમાં તમે જુઓ આ વેલો હકાઈ ગયો ને અત્યારમાં પોરમાં વેલો હાંકવા માંડ્યા એટલે ભાઈ ગજબ રીતે ભાઈ એમ કે ભરત છે ભાઈ પણ ભરતનો સ્પેશિયલ હવે આખો વ્લોગ બનાવ્યો હતો ને ભાઈ કાનભાઈ કે આપણે એને છોડવાનું ધ્યાન રાખવું જોઈએ ને કે એક ઠેફું ના પડ્યું ને એવી રીતનું બધું છે. આ ભરત હાલે ભાઈ છોડવો મરી જાય મારે ઢેફો આવ્યો હતો. હા એવું છે રેડું નાખી કાઢો એ કે ઠેફો હાલે જવા ટ્રેક્ટર તો ભાઈ કે ટ્રેક્ટર કરતાં મિત્રો હારો બેરો હાલે તો બેલની અંદર કેમ કે કાંઈ ઉપયોગી છે ને વસ્તુ કેમ કે ઘટવી ના જોઈએ તો એક નંબર બેલો હાલે તમે બધા જો આ ભરત હાલે ભાઈ એટલે ગજબ રીતના તમને બધાને ખબર જ પડી ગઈ છે. આ ભરત હાલે જેમાં ધીમે હાંકીને મારું જા છોડવાને નુકસાન ના થાય એવી રીતનું ને બધું. મિત્રો આપણે ઠેફા પડે ને તો આ કપાને થોડુંક એને નુકસાનકારક બનવા લાયક છે. બાકી તો આપણે એને આ ભરત આપણે જોયા છે ને ગજબભાઈ હાલા. અને આ માંડવી તમે જો યાર એકવાર તમે જો આ માંડવી વાવેલી આ ભરતની જ વાવેલી. 15 દિવસ લીલી ના કર થઈ જાય. ઓહો દીવા 15 દિવસમાં તો સારું ને સારું કહેવાય. અને ભાઈ આ ભરત હાલે એટલે મને તો એમ કે આ ભરત કહેવા કેમ કે 40,000 દેવા બનાવે પોહાય. જોઈ છે ને અત્યારે ભાઈ આપવામાં આવે ને તો ભરતું ભાઈ જોરદાર રીતના હાલી શીખ્યા છે. તો ભાઈ તમે જો ઉત્તર ભરતું બહુ તો આ રીતના આયલા છે. ઉત્તર ભરતું કે રાઈને ઉત્તર બહુ એવું હે ત્રણ પાંગા ભાગતા હોય ભરતું. હા. એને હગડ હાલે. હગડ કેમ કે એકને હગડ હોય ને એટલે બેયને એકાયરે હગડ પડે એવી રીતનું તારે કહેવાનું ને. હા એટલે રીતે આયલા ત્રણ પાંગા અમે હાય ત્રણ પાંગી તો હા. અલગ વાત છે. બાકી તો એને બાકી રીતે ચાલે. એવું બધું કામકાજ છે એમ ને. તમે બાકી જો બાકી ભરતું ભાઈ નજારો આવે ને ભાઈ હાલ કેમ કે એના રીતની હાલે ભાઈ. બાકી તમારે વધારે હાંકવું હોય ને તો તમારે હાંકવું પડે કેમ કે આ વધારે હાંકવાનું થતું નથી ભાઈ. અત્યારે જો કપા છે ને ભાઈ એટલે બધું એવું છે. તમે બાકી જુઓ ભરત તમને શિંગડા જોઈને તમને તો એટલે કેટલી ધોરના હે હાકેલા છે. આ જો એકવાર શિંગડા જોઈને તમને બધાને ખબર જ પડી જતી છે આ ભરતું છે ને કેટલા બધા હાલેલા છે કે નથી હાલેલા. મને તો એવું લાગે કે આ શિંગડાવાળું ભરતું છે ને હું આખું બેસી જાઉં તો એ ઓછું થાય. બાકી એવું શિંગડા છે મિત્રો. જો મિત્રો એકવાર પાંચ છીન તમે એકવાર શિંગડા જોવો યાર આખો તમારે બધું આવી જાય ને એટલે બધું એવી રીતનું છે. તમે જો મને તો આ ભરતું મિત્રો બહુ એટલે બહુ જ ગમ્યા. તો કાનભાઈ તમારે ભરતું ભાઈ જોરદાર રીતના કઈ ઘટે ને યાર તય તો આ મોટા ભરતું હોય થાકે નહીં ઘડી. એવું છે. તો મિત્રો આપણે આજના વિડીયોને અહીંયા પૂરો કરી કે એક અનોખા નવા વિડીયો સાથે બધાને મળવાનો છે. તો બધાને રામે રામ.